ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। આજના લેક્ચરમાં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય પર આધારિત કેટલાક અગત્યના એક્ઝામ્પલ જોઈશું। એમાં એક એક્ઝામ્પલ છે 1 થી 100 સુધીની 6 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો। હવે આમાં છે બે પ્રકારના દાખલા, 1 થી 100 સુધીની લખેલું હોય ક્યાં તો 1 અને 100 વચ્ચેની। तो 1 અને 100 વચ્ચેની હોય ને તો 1 અને 100 નહીં લેવા, 1 અને 100 વચ્ચેની હોય, પણ 1 થી 100 સુધીની હોય તો 1 પણ લેવાય અને 100 પણ લેવાય આવતું હોય તો આપણે જોઈએ છે માગેલ સરવાળો બરાબર। હવે 1 થી 100 સુધીની 6 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ? 6 વડે વિભાજ્ય એટલે 6 નો ગુણાકાર કરવાનો, એટલે કે 6 નો ઘડિયો લખવાનો। તો પહેલી સંખ્યા આવશે 6 એકા 6, એ 1 થી 100 વચ્ચે સુધી છે। પછી વત્તા 6 દુ 12 વત્તા 6 તારી 18 વત્તા એવી રીતે ક્યાં સુધી આવે? 6 એ 60, તો 60 એ પૂરું ના થઈ જાય, 6 નો ઘડિયો પૂરો થઈ જાય, પણ 60 એ પૂરું ના થઈ જાય। 60 ને 6 66 ને 6 72 ને 6 78, એ રીતે આપણે 100 સુધી એવી કઈ સંખ્યા છે જે છેલ્લે 6 વડે વિભાજ્ય હોય 100 સુધી? तो 100 ભાગ્યા 6 કરો તો દશાંશમાં જવાબ આવે। તો એની આગળ 99 લો, એની આગળ 98 લો, એની આગળ 97 લો, એની આગળ 96, તો એ કઈ સંખ્યા આવે તે વિચારો। તો 16 છંગ 96, 16 છંગ 96 એટલે છેલ્લી સંખ્યા આવશે 96। પછી 17 છંગ 102, 102 પણ આવે, પણ 102 તો 100 થી મોટી થઈ ગઈ, આપણે તો 1 થી 100 સુધીની લખવાની છે। તો 6 વડે વિભાજ્ય સંખ્યા હોય ને તો 6 6 ઉમેરતા જાઓ, 6 ને 6 12 ને 6 18 ને 6 24, એવી રીતે ક્યાં સુધી? તો કે છેલ્લે 96 આવે, 96 માં બી 6 ઉમેર તો 102 108 આવે, પણ એ બધી 100 થી મોટી થઈ ગઈ, આપણે તો 1 થી 100 સુધીની લખવાની છે, એટલે આટલી સંખ્યાઓ છે। તો આ સમાંતર શ્રેણી થઈ ગઈ, જુઓ 6 ને 6 12 ને 6 18 એટલે સમાંતર શ્રેણી થઈ। તો એનું પહેલું પદ થયું સામાન્ય તફાવત, એટલે આમાંથી આ બાદ કરો અને છેલ્લું પદ આવે એનું પદ। હવે આ કેટલામું પદ છે? તો આપણે અહીંયા ગણી 6 છે ને, તો 96 ભાગ્યા 6 એટલે 16 છંગ 96, એટલે આ 16મું પદ છે। આ પહેલું, બીજું, ત્રીજું, તો આ 16મું। પહેલું એટલે 6 ગુણ્યા 1 એટલે પહેલું પદ, 6 ગુણ્યા 2 એટલે બીજું પદ, 6 ગુણ્યા 3 એટલે ત્રીજું પદ, એટલે 6 ગુણ્યા 16 એટલે આ 16મું પદ થયું ને। તો 16 પદના સરવાળાનું સૂત્ર, સમાંતર શ્રેણીમાં n પદોના સરવાળાનું સૂત્ર શું હતું? યાદ કરો, બાજુમાં લખીએ આપણે, समांतर श्रेणी 6 12 18 ડેશ 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 96 માટે a એટલે પ્રથમ, d એટલે સામાન્ય તફાવત, બીજું ઓછા પહેલું, 12 ઓછા 6 એટલે 6, અને n નું પદ એટલે 96। n માં પદનું સૂત્ર a + n - 1 * b બરાબર 96। હવે એમાં a ની કિંમત મૂકી દો 6 અને b ની કિંમત મૂકી દો 6, 96। હવે ગુણાકાર કરો, 6 ગુણ્યા n એટલે 6n ઓછા 6 બરાબર 96, 6 6 ઉડી ગયા, 6n બરાબર 96, તો 6 વડે ભાગી નાખો, 96 ભાગ્યા 6 એટલે 16 છંગ 96, તો n ની કિંમત 96 આવી ગઈ। હવે n પદોના સરવાળાનું સૂત્ર શું હતું? Sn બરાબર n/2 કૌંસમાં a plus an, અથવા બીજું પણ સૂત્ર હતું Sn બરાબર n/2 કૌંસમાં 2a plus n minus 1 into b। આને એમાંથી કોઈ બી એક સૂત્ર વાપરો, આપણે પાસે આનું સૂત્ર છે તે વાપરીએ તો શું આવશે? n આપણી પાસે આવી ગયા 16, એટલે આ સૂત્ર વાપરીએ તો શું આવશે? 16 ભાગ્યા 2 કૌંસમાં a એટલે પહેલું પદ વત્તા an એટલે છેલ્લું પદ, તો તમારું સાદું વાપરીએ 16 ભાગ્યા 2 એટલે 8, 96 માં 6 ઉમેરો એટલે 102। હવે 8 ગુણ્યા 102 કરો એટલે 816, આ તમારો જવાબ થઈ ગયો। 1 થી 100 સુધીની 6 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કરો તમને 816 મળે। કરવાનું શું? ફરીથી સમજો, 1 થી 100 સુધીની કીધું છે, એટલે 1 પણ લેવાય અને 100 પણ લેવાય જો 6 વડે વિભાજ્ય હોય તો, પણ 1 પણ 6 વડે વિભાજ્ય નથી અને 100 પણ 6 વડે વિભાજ્ય, તો એની વચ્ચેની કઈ કઈ સંખ્યાઓ છે? તો કે 6 એકા 6, 6 દુ 12, 6 તારી 18, એટલે 16 છંગ 96, એટલે
એટલે આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, એટલે આ 16મું પદ. એમ તો ખબર પડી જ જાય છે કે આ 16મું પદ, એટલે તમે આ ના ગણો તો બી ચાલે. અહીંયા 16 પદોના સરવાળાનું સૂત્ર આપી દો. 16 / 2 કૌંસમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ. પણ ના સમજ પડતી હોય તો સમાંતર શ્રેણી લખો, પત્તા કાઢી નાખો એટલે સમાંતર શ્રેણી થઈ ગઈ. 6 ને 6 12 ને 6 18 એવી રીતે 96 સુધી તો એ સમાંતર શ્રેણી થઈ. તો એમાં પહેલું પદ આવ્યું 6, સામાન્ય તફાવત આવ્યું બીજું ઓછા પહેલું, 12 - 6 એટલે 6. અને આ છેલ્લું પદ છે, nમું પદ એટલે છેલ્લું પદ. એનમાં પદનું સૂત્ર a + n - 1 × d. એમાં a મૂકી દો 6, d મૂકી દો 6, કામ છોડો તો 6n - 6, 6 6 ઉડી ગયા એટલે 6n = 96, તો n = 16 × 96 એટલે 16. એટલે આ 16મું પદ છે એવું કહેવામાં આવે. n એટલે 16મું પદ. એટલે આપણે 16 પદોના સરવાળાનું સૂત્ર આપવાનું. તો Sn ના આપણી પાસે બે સૂત્ર છે, n/2 કૌંસમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ. અને આ સૂત્ર ના આપો તો આ બી વપરાય. તો આમાં n ની જગ્યાએ 16 મૂકી દો, e ની જગ્યાએ 6 મૂકો, n ની જગ્યાએ 16 મૂકો અને d ની જગ્યાએ 6 મૂકો. અહીંયા 16 ઓછા 1 એટલે 15, 15 × 6 એટલે 15 × 6 90. અહીંયા 6 × 12, 90 + 12 એટલે 102. અહીંયા 16 / 2 એટલે 8, તો 102 × 8 થઈ જશે. 102 × 8 એટલે 816. આ તમારો જવાબ થઈ ગયો. હવે રીતે કોઈ પણ આપે 1 થી 100 સુધીની 5 વડે વિભાજ્ય, તો 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ આવે? 5 + 10 + 15 + ડેશ 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 + 100. 100 5 વડે વિભાજ્ય છે તો અહીંયા છેલ્લે 100 આવશે. બરાબર? તો 5 10 15 એવી રીતે 100. તો એને માટે a આવશે 5, સામાન્ય તફાવત આવશે 5 અને 100 / 5 એટલે 20. તો n આવશે 20. એટલે 20 પદના સરવાળાનું સૂત્ર લખો. બરાબર ને? તો જુઓ એ દાખલો બી આપણે જોઈએ. હવે આટલું બધું નહીં લખે પણ ટૂંકમાં લખીશું. જોઈએ 1 થી 100 સુધી 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. આપણે શોધો એવું નહીં કરતા, અને દાખલો બનાવીએ. 1 થી 100 સુધીની 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કયો આવશે? 5 + 10 + 15 + ડેશ 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 + છેલ્લે 100. આ સમાંતર શ્રેણી. એમાં પહેલું પદ સામાન્ય તફાવત એટલે 10 - 5 એટલે 5 થયું. અને આ nમું પદ તો અહીંયા 5 × 1 5, 5 × 2 10, 5 × 3 15. એટલે આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. એટલે આ 5 × 20 એટલે 20મું પદ થશે. આ 20 પદોનો સરવાળો થયો. 20 પદોના સરવાળાનું સૂત્ર શું? 20 / 2 આવી ગયું. 20 પદોનો સરવાળો એટલે એની જગ્યાએ 20 મૂકો. 20 / 2 કૌંસમાં a એટલે 5 પહેલું પદ વત્તા n એટલે છેલ્લું પદ 100. 20 × 2 એટલે 10 અને 100 × વત્તા 5 એટલે 105. તો 105 × 10 કરો એટલે 1050. આ તમારો જવાબ થઈ ગયો. હવે અહીંયા તમારે સાદું ઉપર ખાલી લખવાનું, એમ તો ના લખો તો પણ ચાલે, પણ અહીંયા એટલું લખી નાખવાનું કે સમાંતર શ્રેણી માટે Sn નું સૂત્ર n/2 કૌંસમાં b + a, જ્યાં a એટલે પ્રથમ પદ, b એટલે સામાન્ય તફાવત 10 - 5 એટલે 5, b અને an એટલે છેલ્લું પદ 100. બરાબર? હવે an તમારો 100 આવ્યો એટલે અહીંયા તમે પેલું n માં પદનું સૂત્ર શું છે એટલે n તમને 20 મળી જશે. પણ એની ખબર પડી જાય 5 × 1 એટલે પહેલું પદ, 5 × 2 એટલે બીજું પદ, 5 × 3 એટલે ત્રીજું પદ. તો એટલે 5 × 20 એટલે 20મું પદ થશે. તો 20મું પદ એટલે 20 પદનો સરવાળો એટલે n = 20 આવશે. બરાબર? હવે જો કોઈ પણ વડે વિભાજ્ય કીધું હોય 5 6 વડે વિભાજ્ય તો અહીંયા 6 નહીં, 7 વડે વિભાજ્ય તો 7 ને 7 14 ને 7 21 એવી રીતે 14 7 98 એટલે અહીંયા છેલ્લે 98 આવે. આવી રીતે તમારે ગણવાના. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. બીજો એક્ઝામ્પલ જોઈએ. 1 થી 100 વચ્ચેની 3 અથવા 4 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો. હવે આમાં બે સંખ્યાઓ છે જુઓ, 3 અથવા 4. અથવા લખ્યું છે યાદ રાખજો. 3 અથવા 4 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો. હવે અહીંયા પાછળ 1 થી 100 વચ્ચેની છે. હજુ
1 અને 100 વચ્ચેની હોય ને, 1 અને 100 વચ્ચેની, તો 1 પણ ના આવે અને 100 પણ ના આવે, ખાલી વચ્ચેની આવે. પણ 1 થી 100 વચ્ચેની કીધું હોય તો 1 પણ લેવાનો અને 100 પણ લેવાનો. 1 થી 100 કીધું હોય ને તો બંને લેવાના, વચ્ચેના તો ખરા, પણ 1 પણ લેવાય અને 100 પણ લેવાય જો આવતા હોય તો. પણ 1 અને 100 વચ્ચેની કીધું હોય ને, 1 અને 100 વચ્ચેની, તો 1 અને 100 ના લેવાય, ખાલી વચ્ચેની જ સંખ્યાઓ લેવી. આ યાદ રાખો. એકચ્યુઅલી તો અહીંયા જ્યારે 3 આવે ત્યારે વચ્ચેની ના આવે, સુધીની આવે. આને બદલે સુધીની આવે. 1 થી 100 સુધી, એટલે 1 પણ લેવાય અને 100 પણ લેવાય. વચ્ચેની કે ને તો 1 ને 100 ના લેવાય, પણ અહીંયા 1 થી 100 વચ્ચેની કે એટલે બંને લેવાય. પણ 1 અને 100 વચ્ચેની કીધું હોય, અને વચ્ચેની, અને વચ્ચેની તો નહીં લેવાના, એ યાદ રાખો. થી કીધું હોય તો બેવ લેવાય, અને કીધું હોય અને વચ્ચેની કીધું હોય તો ના લેવાય. બરાબર છે? ચાલો હવે આપણે દાખલો લઈએ. માંગેલ સરવાળો કેવી રીતે ગણવાનો તે સમજો. હું તમને એકદમ સરળતાથી સમજાવું. માંગેલ સરવાળો એટલે કયો? 1 થી 100 વચ્ચેની 3 અથવા 4 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો. તો એને માટે આપણે શું કરવાનું? પહેલા તો 1 થી 100 વચ્ચેની 3 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો. આ સરવાળો શોધવાનો. કયો? 1 થી 100 વચ્ચેની 3 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધવાનો. પછી 1 થી 100 વચ્ચેની 4 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો. 4 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો. આ પણ શોધવાનો. અને 1 થી 100 વચ્ચેની 3 ને 4 નો લસા કેટલો થાય? 3 અને 4 નો લસા 4 તારી 12. તો 12 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો. આ પણ શોધો. એટલે જો અથવા એ કોઈ નહીં આવે તો પહેલા 3 વડે છે તો 3 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. પછી 4 છે તો 4 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. અને 3 ને 4 નો લસા કેટલો થાય? 3 ચોક 12. એટલે 12 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો. તો આ બેને ઉમેરવાનું. 3 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો, એમાં 4 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ઉમેરો, અને 12 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો બાદ. લસાવાળો સરવાળો હોય ને તે બાદ કરવાનો. કેમ બાદ કરવાનું તે મને ખબર પડશે. હવે જો 1 થી 100 વચ્ચેની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ? તો કે 1 થી 100 વચ્ચેની એટલે થી હોય ને તો બંને લેવાના, યાદ રાખજો. તો 3 વડે વિભાજ્ય એટલે 3 ને 3 6 ને 3 9 એવી રીતે ક્યાં સુધી? 100 છે એટલે 100 તો 3 વડે વિભાજ્ય નથી એટલે 99. હવે 4 વડે વિભાજ્ય તો 4 ને 4 8 ને 4 12 એવી રીતે ક્યાં સુધી? 100 4 વડે વિભાજ્ય છે એટલે 100. હવે આમાં જો અહીંયા 3 ને 3 6 ને 3 9 ને 3 12 આવશે ને તો આ 12 આવી. પછી 12 ને 3 15 ને 3 18 ને 3 21 ને 3 24 તો અહીંયા બી 24 આવશે. 4 ને 4 8 ને 4 12 ને 4 16 ને 4 20 ને 4 24. એટલે 12 ના ગુણકો જે છે ને 12 વડે વિભાજ્ય સંખ્યાઓ એ આમાં પણ આવે ને આમાં પણ આવે. આમાં પણ 12 આવે આમાં પણ આવે. આમાં પણ 24 આવે આમાં પણ આવે. એટલે એને બાદ કરવી પડે કેમ કે બે વખત થોડી સરવાળો કરવાનો. એટલે એ બાદ કરવાનો. તો 12 વડે વિભાજ્ય જે લસા આવે ને એ લસાનો સરવાળો બાદ કરવાનો. તો કયા બાદ થશે? 12 ને 12 24 ને 12 36 એવી રીતે ક્યાં સુધી? 12 8 96 બેમાં આવશે ને? 12 8 96. આ બધી સમાંતર શ્રેણી થઈ ગઈ. પહેલું પદ 3 સામાન્ય તફાવત 3 અને છેલ્લું પદ એટલે n નું પદ 99 ભાગ્યા 3 કરો એટલે 33મું પદ થાય. આ કેટલામું પદ થયું? 33મું પદ થયું. એટલે આમાં n બરાબર 33 આવશે. બરાબર? પહેલી સમાંતર શ્રેણીમાં a કેટલો? 3, d કેટલો? 3 ને n કેટલો? 33. એવી રીતે આમાં a કેટલો? 4, d કેટલો? 4 ને n કેટલો? 100 ભાગ્યા 4 એટલે 25. આમાં a કેટલો? 12, d કેટલો? 12 અને n કેટલો?
96 ભાગ્યા 12 એટલે 12 8 96 n બરાબર આ તમારી જાણકારી બસ હવે સૂત્ર વાપરો n પદોના સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં a એટલે પહેલું પદ વત્તા n એટલે છેલ્લું પદ en એ રીતે આમાં n પદો એટલે 25 પદોનો સરવાળો 25 ભાગ્યા 2 કૌંસમાં a એટલે પહેલું પદ અને en એટલે છેલ્લું પદ એ રીતે આમાં 8 પદોનો સરવાળો અહીં તો બાદ કરવાનો 8 ભાગ્યા 2 કૌંસમાં a એટલે પહેલું પદ અને en એટલે છેલ્લું પદ બસ હવે આ બધું સાદું કર્યું 33 ભાગ્યા 2 કૌંસમાં 99 ને 3 102 102 ને ભાગાકાર કરો 51 નું 102 25 ભાગ્યા 2 કૌંસમાં 100 ને 4 104 104 ના અડધા કરો એટલે 52 104 8 ના અડધા 4 ને 96 ને 12 98 એટલે 108 તો હવે આ ગુણાકાર 33 ગુણ્યા 51 કરો જે આવે એમાં 25 ગુણ્યા 52 ઉમેરો અને 4 ગુણ્યા 108 બાદ કરો આપણે ગુણાકાર કરીએ 33 ગુણ્યા 51 33 ગુણ્યા 51 કરો એટલે 0 5 તારીખ 15 5 5 તારીખ 15 100 33 એટલા 33 એટલે આ થશે 1683 એટલે આ એક સરવાળો ગુણાકાર હવે 25 ગુણ્યા 52 25 ગુણ્યા 52 25 5 125 25 50 એટલે આ આવશે 1300 અને બીજો ગુણાકાર એમાં થઈ જશે 108 ગુણ્યા 4 એટલે 4 અને 832 હવે પેલા પહેલાનો સરવાળો કરો એટલે આવશે જો 1683 વત્તા 1300 ઓછા 432 તો હવે 1683 માં 1300 ઉમેરો આ બેનો સરવાળો કરીએ એટલે 3 8 6 ને 3 9 અને 2 અને એમાંથી 432 બાદ કરો 3 માંથી 2 જાય 1 8 માંથી 3 જાય તો 5 9 માંથી 4 જાય તો 5 અને 2 તો ખરા આ તમારો જવાબ થઈ ગયો 2551 એટલે 1 થી 100 વચ્ચેની 3 અથવા 4 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું છે તો પહેલા 3 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો એમાં 4 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ઉમેરો અને 3 ચોક 12 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો એ બાદ કરો લસા બાદ કરવાનો બાકીના બેનો સરવાળો કરો હવે અહીંયા 2 અથવા 5 વડે કીધું હોય તો પહેલા 2 વડે સંખ્યાઓ 2 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો એમાં 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ઉમેરો અને 2 5 10 એટલે 10 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો બાદ કરો એટલે અહીંયા 2 અથવા 5 કીધું ને તો 2 વાળો સરવાળો શોધવાનો 5 વાળો સરવાળો શોધવાનો એ બેનો સરવાળો કરવાનો એટલે 2 ગુણ્યા 5 એટલે 10 લસા 10 તો 10 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો બાદ કરવાનો તમારો જવાબ મળી જાય હવે અહીંયા 1 થી 100 વચ્ચેની કીધું જેની જગ્યાએ 1 થી 200 વચ્ચેની હોય તો 200 સુધી તમારે જવાનું 100 થી 500 વચ્ચેની હોય તો 100 થી 500 સુધીની સંખ્યાઓ લખવાની પણ તમારે આ વસ્તુ યાદ રાખવાની જો અહીંયા થી કીધું હોય ને તો આ બંને લેવા સુધીની હોય તો પણ અને વચ્ચેની હોય તો પણ અને કીધું હોય ને અને 1 અને 100 વચ્ચેની તો 1 અને 100 ના લેવા યાદ રાખો બરાબર ને